हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम। ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांतिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांतिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांतिः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पान नंबर 65 मंत्र 4। प्रणवो धनुष्यरो ह्यात्मा ब्रह्म तन्लक्ष्यमुच्यते अप्रमत्तेन वेद्धव्यम् सर्वतन्मयो भवेत्।
ભાષ્ય પ્रणवः ओंकारः धनुः यथा ईशु आसनं लक्ष्ये शरस्य प्रवेशकारणं तथा आत्मा शरस्य अक्षरे लक्ष्ये प्रवेशकारणं ओंकारः प्रणवेन हि अभ्यस्यमानेन संस्क्रियमाणः तदालम्बनः अप्रतिबन्धनेन अक्षरे अवतिष्ठते यथा धनुषा अस्तः इषुः लक्ष्ये अतः प्रणवः धनुः इव धनुः. અંગીરા મુનિ ત્રીજા મંત્રમાં આપણને કહી ગયા ધનુર્ગૃહીત્વા, આ હાથમાં ધનુષ લેવાનું, એના પર તીર ચડાવવાનું અને શું કરવાનું? બ્રહ્મતન લક્ષ્ય મુચ્યતે. આ બ્રહ્મ એનું લક્ષ્ય છે. પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખવું એ આપણા જીવનનું લક્ષ્ય છે. પણ કે ધનુષ શું છે? એટલે હવે આ ચોથા મંત્રમાં આપણને કે છે ધનુઃ પ્રણવઃ. પ્રણવઃ તસ્ય વાચક. ગઈ વખતે આપણે ઓમકારનો અર્થ જોયો. ઓમકાર એ પરમાત્માનું નામ છે. આ બહુ વિચારવાનું કે શબ્દો આપણી પાસે ઘણા બધા છે, પણ કે ભગવાન માટે ભગવાનનું નામ આપણે બનાવવું હોય, ભગવાનનું નામ શું કરી શકીએ? પ્રણવઃ તસ્ય વાચક. પ્રણવ એ ભગવાનનું નામ છે, અભિધાન કહેવાય. એને સંસ્કૃતમાં શું કહેવામાં આવે? અભિધાન. અને અભિધેય, પરમાત્મા અભિધેય છે, પ્રણવ અભિધાન છે. એટલે કે છે પ્રણવઃ ધનુઃ. આ ઓમકાર જે છે એ ઓમકાર ધનુષ્ય છે. અને એટલું જ નહીં, બ્રહ્મતન લક્ષ્ય મુચ્યતે. અને એનું લક્ષ્ય જે છે એ બ્રહ્મ છે, જે બહુ સુંદર છે. શંકરાચાર્ય એટલે કે છે ધનુઃ ઈવ ધનુઃ. ધનુ એટલે કે ખરેખર ધનુષ નથી, પણ જાણે કે ધનુષ છે. કેમ? યથા ઈશુઆસનમ લક્ષ્ય રસ્ય પ્રવેશ કારણમ. ઈશુ આસનમ સંસ્કૃત ભાષા છે ને, બહુ વિશેષ છે. ઈશુ એટલે તીર, આસનમ એટલે ફેંકવું. અસ્ત્ર અને શસ્ત્ર બે પ્રકારના આયુધ હોય. આયુધ કેવા હોય? બે પ્રકારના હોય. એક હાથમાં રાખીને આપણે લડીએ અને બીજું ફેંકવામાં આવે. તો કે હાથમાં રાખીને આપણે જયારે કરીએ ને શસ્ત્ર કહેવામાં આવે. અસ્ત્ર એટલે શું છે? જેને ફેંકવામાં આવે. તો તીરને પણ શું કરવાનું છે? ફેંકવાનું છે. અને એટલા માટે શું છે? આસનમ, ફેંકવું. અહીંયા આસન એટલે આપણે બેસીએ આસન નહીં, જો આ સમજ. એટલે કે છે ઈશુ આસનમ લક્ષ્ય. ક્યાં આગળ? એ લક્ષ્ય પર ઈશુને આપણે તાકીએ. આપણે ગુજરાતીમાં બહુ સરસ શબ્દ, જો આ સમજ. ફેંકીએ એટલે શું કરવાનું? એ લક્ષ્યનું અનુસંધાન કરવાનું છે. શરસ્ય પ્રવેશ કારણમ. એ ફેંકવું જ શું છે? તો બહુ સરસ કે લક્ષ્ય પર આપણે જયારે અનુસંધાન કરીએ અને એ તીર જે છે શરસ્ય, તીરનું લક્ષ્યમાં તીરનું પ્રવેશનું કારણ કોણ છે? આસનમ. આપણે હાથથી નાખીએ, જો વિચારો, ચાલીએ ત્યારે એક ગતિ છે, પછી સાયકલ આવી તો ગતિ શું થઈ? વધી ગઈ. પછી સ્કૂટર આવ્યું, એનાથી ગતિ વધી ગઈ. ગાડી આવી તો એનાથી પણ ગતિ શું થઈ ગઈ? વધી ગઈ.
તો એ જ રીતે આપણે હાથથી ફેંકીએ પણ એનું જોર કેટલું, પણ જો એને તમે ધનુષ પર ચડાવો અને પછી પણછ એને ખેંચો અને પછી જ્યારે એ તીર છોડવામાં આવે તો એને શું મળે, એક ધક્કો મળે, એક ગતિ મળે. ધનુષનો એટલા માટે શું કે છે આ પ્રવેશનું કારણ શું છે તો કે પેલું એને જે ફેંકવામાં આવે છે એને ગતિ આપવામાં આવે, એને ગતિથી લક્ષ્ય સુધી પહોંચી શકે. જે બધા મિસાઇલ્સ છે એ પણ એ જ છે, આ સમજવા. બધા અસ્ત્ર કહેવાય, શસ્ત્ર નહીં કહેવાય. મિસાઇલ પણ અસ્ત્ર જ છે બધા, એટલે જ બ્રહ્માસ્ત્ર એમ કહ્યું ને. આ નામ આપ્યા બધા કેવા નામ, છેવટે સંસ્કૃત પર જ આવવું પડે આ સમજવાનું. ગમે તેટલું કરીએ ને પછી છેવટે સંસ્કૃત જ આવે. વિક્રાંત, આ બધા નામ જો તમે. અગ્નિ અસ્ત્ર, અસ્ત્ર એટલે ફેંકવાનું જ. મિસાઇલ એટલે પેલું 4000 કિલોમીટર પર પહોંચે, આ સમજજો. એટલે કેટલી ગતિ એને આપવામાં આવે કે ત્યાં સુધી પહોંચી શકે. રોકેટ પણ જે કહીએ, રોકેટ એટલે શું, રોકેટમાં નીચે જયારે એને પેલું ફ્યુઅલ એ કરવામાં આવે અને એને જે ધક્કો લાગે એ ધક્કોથી શું થાય, ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ એ પહોંચી શકે. અને એટલે શંકરાચાર્ય કહે છે પ્રવેશ કારણ, તીર પોતાના લક્ષ્યમાં પ્રવેશે છે એનું કારણ શું છે, ઈશુ આસનમ, આ તીરને ફેંકવું એનું કારણ છે. એટલું જ નહીં, તથા આત્મ શરસ્ય અક્ષરે લક્ષ્ય, જેવી રીતે પેલું તીર છોડવામાં આવે અને એના લક્ષ્યનું અનુસંધાન એ કરે છે, ત્યાં પહોંચે છે. એ જ રીતે આત્મા શરસ્ય, તો કે અહીંયા આ તીર કોણ છે, આત્મા. આત્મા તીર છે અને આત્મારૂપી તીર જે છે એનું શું કરવાનું છે, અક્ષરે લક્ષ્ય પ્રવેશ કારણમ ઓમકાર. આત્માને લક્ષ્યમાં લક્ષ્ય તન્નુચ્છેદે જો આવી જાય. આત્મામાં, આત્માને બ્રહ્મમાં એક કરવા માટેનું કારણ કોણ છે, ઓમકાર. આપણે ગઈ વખતે જોઈ ગયા કે અત્યાર સુધી જે કરાવવામાં આવ્યું, અત્યાર સુધી જે મુંડક આપણને ભણાવવામાં આવ્યા એ પૂર્ણ છે, પણ હજી ન સમજાયું હોય તો આલંબનમ, એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રણવ રૂપી આલંબનનો આપણને ઉપયોગ કરવાનું શાસ્ત્ર કહે છે. આ કોના જેવું, આપણે ગણિત શીખવીએ ને, ગણિત શીખવતા હોય તો પેલું વત્તા બાદબાકી કરવાની હોય તો બાળકોને શીખવવું હોય તો આપણે શું કરવું પડે, જો તારી પાસે 10 સફરજન હોય એમાંથી તું 5 શું કરે, આ રમેશને આપે, તારી પાસે કેટલા વધે, સાહેબ પહેલા 10 આપો. જા સમજો, દ્રષ્ટાંત છે. 10 માંથી 5 કેમ કાઢવા એના માટે શું કરવાનું, આલંબન કહેવાય. સીધું નહીં સમજાય. જો હવે આ પેલી લીટી કરાવે, પેલી 10 લીટી કરવાની, પછી પેલી 5 કાપી નાખવાની, પછી બાકી કેટલી રહી, 1 2 3 4 5. તો લીટી દોરવી શું છે, આલંબન છે. એને એના મગજમાં સમજવાનું છે કે 10 માંથી 5 જાય તો 5 વધે, પણ એ સમજવા માટે આલંબન શું કરવામાં આવે, પેલા આપણે પેલા આંગળી પર કરતા, આંગળી પર પેલા 10 ગણવાના અને પછી પાછા ઊંધા પેલા 5 કાઢી નાખવાના, એટલે પેલા 5 રહે. જુદા જુદા આલંબન. શીખવવાનું એક જ વસ્તુ છે, પણ આલંબન શું હોય, અનેક હોઈ શકે. એ જ રીતે આ આત્મા બ્રહ્મ સ્વરૂપ છે, એ આપણે ઓળખવાનું છે. જો એટલે વારંવાર બ્રહ્મ બનવાનું નથી. જ્યારે તમે પોતાને શરીર માની રહ્યા છો, જ્યારે તમે પોતાને મનુષ્ય માની રહ્યા છો, જ્યારે તમે પોતાને માતા પિતા પતિ પત્ની માની રહ્યા છો, ત્યારે તમે ખરેખર તો બ્રહ્મ જ છો, પણ આપણે ઓળખતા નથી. સ્વામીજી એટલા માટે એના માટે સરસ શબ્દ વાપરે, રેકોગ્નિશન. વી હેવ ટુ રેકોગ્નાઇઝ અવરસેલ્વ્સ. હું કોણ છું, હું બ્રહ્મ છું. પણ એ બ્રહ્મ છું એટલે કે આત્મા અને બ્રહ્મનું ઐક્ય જે છે એ સમજવા માટે શું છે, પ્રવેશ કારણ ઓમકાર. કે આ પ્રવેશ કારણ કીધું, જો સમજો, લોકો જાત જાતનો આના શાબ્દિક અર્થ કહેવાય. તો કે ખરેખર આત્માએ બ્રહ્મમાં પ્રવેશ કરવાનો છે, વિચાર નહીં. આત્મા બ્રહ્મ છે,
પણ પ્રવેશ ક્યાં ઘડી છે? પેલી બુદ્ધિમાં થવો જોઈએ. આ પ્રવેશ શબ્દ છે. આ પાણીની મુનિ બહુ સરસ મજાના સૂત્ર લખી ગયા. ગતિ અર્થ ધાતુ અનેક પ્રકારના હોય, તો કે જેટલા ગત્યર્થ ધાતુ જે છે એ બધાનો અવગમે અવગતિ, તો કે જેટલા પણ ગતિના અર્થના ધાતુઓ છે એ બધાને જ્ઞાનના અર્થમાં પણ લઈ શકાય. આપણે ગુજરાતીમાં કે મગજમાં ઘૂસ્યું કે નહીં, અંગ્રેજીમાં બોલે, દરેક ભાષામાં છે. Did it enter in your brain or not? પ્રવેશિકા. તો અહીંયા પણ પ્રવેશ જે છે સમજો બરાબર. તો પ્રવેશ ખરેખર શું છે? એ જ્ઞાનના અર્થમાં છે. ભૌતિક રીતે પ્રવેશ લેવાનો નથી, પણ એ સમજના અર્થમાં છે કે તમને સમજાવવું જોઈએ. આત્મા બ્રહ્મમાં પ્રવેશે એટલે પ્રવેશવાન નથી, પણ ખરેખર શું છે? એ સમજદારી કેળવવાની છે. આપણે ગુજરાતીમાં શબ્દ સરસ છે, એ સમજદારી આપણે શું કરવાની છે? કેળવવાની છે. આ કેળવવું શબ્દ બહુ સરસ છે. આ ગુજરાતમાં જ છે. આ સમજ પેલો રોટલીનો લોટ બાંધે ને, પહેલા બાંધી દઈએ. જો આ સમજો, અડધો પોણો કલાક પહેલા લોટ બાંધી દેવામાં, પછી જયારે રોટલી કરવાની હોય ત્યારે હાથમાં તેલ કે ઘી લઈને પછી લોટને શું કરવાનો હોય? પેલો કેળવવાનો. એ કેળવે ને એટલે જ પતલી રોટલી થાય. બીજે બધે તમે જાઓ તો આમ જ લોટ બાંધ્યો ને આમ જ લોટ બાંધીને શું કરી દેવાનું? સીધી વણવા માંડો. પણ જેટલો તમે લોટ કેળવો, આ પાપડમાં એવું જ છે. આ પાપડ લોકો કરતા બંધ થઈ ગયા ને વણવાનો હક નથી, પણ પેલું જે એને કેળવવાનું હોય ને, હવે એના મશીન આવી ગયા, પણ મશીનથી કરીએ ને હાથથી જે પેલું સાંભળેલું. જો આ બધા શબ્દો ગુજરાતીને ખોવાઈ ગયા. સમજો, આજના છોકરાને સાંભળેલું એમ કહે તો કશી કઈ સમજ પડે નહીં. એ પેલો લોટને સાંભળેલાથી શું કરવું પડે? કેળવવો પડે. આ સમજ. અને જેટલો તમે એ સાંભળેલાથી એને કેળવો એટલા જ પાપડ તમારો શું થાય? સરસ થાય. કેળવવું કહેવાય. રોટલીનો લોટને શું કરવાનું હોય? કેળવવાનું. કે અહીંયા કોને કેળવવાનું છે? આવી છે. પોતાના સ્વરૂપને જ આપણે શું કરો? સમજવામાં, પણ એ સમજદારી કેળવવી પડે. શું શબ્દ વાપર્યો? એ સમજદારી કેળવવાની. માતાજી આટલી વાર સાંભળ્યું, ઈશાવાસ્ય ઉપનિષદ સાંભળ્યું માતાજીને, પેલું પ્રશ્ન ઉપનિષદ નું શ્રવણ થયું ને પછી તૈત્રીય ઉપનિષદ નું શ્રવણ થયું, કઈ પ્રવેશ થતો જ નથી, મગજમાં ઉતરતું નથી. અને એટલા માટે શું ઓમકાર એ બ્રહ્મ સ્વરૂપને ઓળખવા માટેનું આલંબન છે. આલંબન એટલે આધાર. પ્રણવે તો કે શું કરવાનું? પ્રણવે નહી અભ્યસ્યમાને ન સંસ્ક્રિયમાણ. આ ઓમકારના અભ્યાસ દ્વારા શું કરો? સંસ્ક્રિયમાણ તદ આલંબન. આપણી બુદ્ધિને સંસ્કૃત કરવાની જરૂર છે. અભ્યસ્યમાને આ ઓમકારનો અભ્યાસ કરીએ. માતાજી આ કાલથી હવે અમે શું કરશું? આ ઓમકારનો અભ્યાસ કરીએ. ઓમકારનો અભ્યાસ માત્ર સંન્યાસીઓએ કરવાનો. જો આ શરૂઆતમાં જ મેં કીધું, આ મુંડક ઉપનિષદ છે. મુંડકનો અર્થ શું થાય? સંન્યાસી, જેણે મુંડન કરાવેલું છે. આ ઉપનિષદ ખરેખર સંન્યાસીઓ માટેનું જ છે. પણ આ પ્રણવને બદલે પછી આપણે બીજો આલંબન લઈ શકીએ. સમજવાનું, પ્રણવ શ્રેષ્ઠ આલંબન છે. ગયું વખતે મેં કહ્યું કઠોપનિષદમાં એ તદ આલંબનમ શ્રેષ્ઠમ એ તદ આલંબનમ પરમ એ તદ આલંબનમ જ્ઞાત્વા યો યદ ઈચ્છસી તસ્ય તદ. નચિકેતાએ જયારે પૂછ્યું કે આ શરીર જયારે પડી જાય છે ત્યારે આ શરીર પડ્યા પછી કંઈક છે કે નથી, અસ્થિ છે નાસ્તિ છે. કેટલાક લોકો કહે છે કંઈક છે, કેટલાક લોકો કે કંઈક છે જ નહીં. જો
ત્યારે યમરાજાએ પણ શું કહ્યું? તદ ઓમકાર તદે તદ. આ ઓમકાર છે એ શ્રેષ્ઠ આલંબન છે. આ કોના જેવું ખબર? પેલી ફરારી ગાડી છે ને, સરસ છે, પણ એ ગાડી ચલાવવા માટે પણ શું હોવું જોઈએ? એ આવડત હોવી જોઈએ આપણી આ ફ્રન્ટી ચલાવીએ ને પછી ફરારી ચલવાય નહીં. આ સમજ આપણે માની લે. આ ભારતના લોકોને કેટલીક વસ્તુ મગજમાં ઠોકાઈ ગયેલી. ના, મને તો ગાડી આવડે. એટલે પણ તને ગાડી આવડે એટલે તું ફરારી ચલવી શકે ને? એને માટે શું કરવો પડે? અભ્યસ્યમાને એનો અભ્યાસ કરવો પડે. અને ગાડી આવડી જાય એટલે પેલો ટ્રક ચલાવી શકે ને? ગાડી આવડી જાય એટલે વોલ્વો ચલાવી શકે ને? જો એટલા માટે આ બધા લાયસન્સ અલગ હોય. ટ્રક ચલાવવાનું લાયસન્સ, બસ ચલાવવાનું લાયસન્સ, ગાડી ચલાવવાનું લાયસન્સ. કે દરેકની શું હોય? અલગ અલગ પ્રકારની કેળવણી છે. એટલે જ્યાં સુધી આપણને એ પ્રકારનું મન, જો મજાની વાત, આ ગાડી ચલવે ને, તાદાત્મ્ય પણ કોને કહેવાય ને? આ ગાડી ચલાવવાનું જોજો. જ્યારે ડ્રાઈવર ગાડી ચલાવ, એટલા માટે ભગવાને જે આપણને મગજ આપેલું છે ને, બહુ અદભુત છે. એટલી બધી વસ્તુ આપોઆપ થતી, આપણને ખબર જ નથી. એ આપોઆપ થતી રહે છે ને આપણે જીવન જીવીએ છીએ. આપણને એમ લાગે બધું બરાબર જ છે, પણ ભગવાને આ મગજ એવું સરસ મજાનું આપેલું છે કે કેટલીક વસ્તુ એની જાતે શીખી જ લે. આપણે શીખવવું પડે જ નહીં. ધારો કે કોઈ ફ્રન્ટી ચલવે છે, તો ફ્રન્ટીની એક લંબાઈ છે. જા સમજો, 10 ફૂટ કે 8 ફૂટ શું છે એની લંબાઈ છે. પણ એ જ વ્યક્તિ જયારે એ ફ્રન્ટી ચલવી રહી છે ત્યારે ક્યારે એને ટર્ન લેવો, કેટલો રિવર્સ કરવો, એના માટે એના મગજમાં શું હોવું જોઈએ? પેલું 10 ફૂટનું અંતર એના મગજમાં શું હોવું જોઈએ? હોવું જ જોઈએ. જો આ સમજો. પણ એ જ વ્યક્તિ જયારે ઇનોવા હાથ પર લે ત્યારે ઇનોવાનું શું થવું જોઈએ? ફ્રન્ટી જો એના મગજમાં હોય ને, એ ઇનોવા ચલવી શકે ને? કે ઇનોવાની લંબાઈ અને પહોળાઈ શું થવાની? અલગ છે. પણ પેલો જે ડ્રાઈવર હોય ને, એ જયારે ફ્રન્ટી ચલવે ત્યારે એના મગજમાં એ લંબાઈ હોય, અને ઇનોવા ચલવે ત્યારે શું થાય? જ્યાં વિચારી જોજો. એનો શું થયો? એને આ ઇનોવા સાથે તાદાત્મ્ય પણ કરવું પડે. જા સમજ. એ તાદાત્મ્ય પણ એને એવું છે કે ઓટોમેટિક એને પેલું અંતર શું થઈ જાય? ખબર પડી જ જાય છે. જો મગજ એ કામ કરી જ લે છે, ગણતરી મગજ કરી લે. ભલે મગજને એટલું નથી ખબર કે આ 10 ફૂટ છે કે 15 ફૂટ છે, એ નંબર નથી ખબર, પણ છતાં પણ શું કરી શકે છે? જો વિચાર, કેટલી વસ્તુઓ મગજ એની રીતે કરતું જ રહે છે. ભગવાને ગોઠવેલું જ છે. પણ કે ભગવાને બનાવ્યું ત્યારે ગાડી નથી. જો આ સમજો, લોકો જાત જાતના તર્ક કરે, પણ આ મગજ અત્યારે બનાવેલું છે, ત્યારનું બનાવેલું નથી. જો આ સમજવું. અત્યારના બાળકોના તમે મગજ જો, એને મોબાઈલ શીખવવો જ નહીં પડે. એ હાથમાં લે એટલે ચાલુ જ થઈ જાય. એટલે ભગવાને એ પ્રકારનું શું કર્યું? અત્યારની જે પેઢી છે એને માટે ભગવાને એ પ્રકારના મગજમાં શું કરેલું છે? એ વાયરિંગ કરી જ દીધેલું છે. એટલે એ લોકોની ચીપ, આને ચીપ કહેવાય. જા સમજ. આપણી ચીપ ને એ લોકોની ચીપમાં શું છે? બહુ મોટો ફરક છે. બહાર જેમ ભૌતિક જગત બદલાતું જાય છે, એમ ભગવાને પણ મગજને શું કરવું પડે? બોલવું જ પડે. એ લોકો બાળકોને જે વસ્તુઓ સમજ પડે છે ને, આશ્ચર્યકારક, કલ્પના જ નહીં મળે આપણને. આપણે પેલા 50 ને 60 ને 70 વર્ષ પહેલા જન્મ, એટલે મગજ ત્યારથી બનાવી દીધેલું છે. અને અત્યારનું મગજ બનાવેલું અલગ છે. એ લોકોને સ્કૂટી કહીએ, એ બધી વસ્તુ શું છે એ લોકો માટે? બહુ સહજ. આપણે પેલા સાયકલ ચલાવતા ને તોય 4 વાર ઘૂંટણ છોલાયેલા હોય ને. એ લોકો માટે શું છે?
તો એ પ્રકારનું શું કહેવાય? પ્રોગ્રામિંગ કહેવાય. ચિપ્સનું શું કરવું પડે? એ પ્રોગ્રામિંગ છે. એમ તમે ગાડી ચલાવો ત્યારે શું થાય? જેમાં દેહમાં રહીએ છીએ તો દેહનું તાદાત્મ્ય પણ છે. એમ ગાડી ચલાવે ત્યારે ગાડીનું પણ એને શું કરવું પડે? એ તાદાત્મ્ય પણ મેળવવું પડે. વિચાર, જો એ તાદાત્મ્ય પણ નહીં હોય તો એ ગાડી ચલાવી શકે જ નહીં. એટલે કે સહજ કહેવાય. જેને માટે તમારે કોઈ વિશેષ પ્રકારથી પ્રયત્ન નહીં કરવો પડે એને શું કહેવાય? આ સહજ છે, ઇનબિલ્ટ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? આ બધા પ્રોગ્રામ બધા ઇનબિલ્ટ જ છે. આ બધા પ્રોગ્રામ તમારો આ શરીરમાં જન્મ થયો અને આ શરીરમાં જન્મ થયો એટલે ઇનબિલ્ટ આ હું દેહ છું એ શું થઈ ગયું? ઇનબિલ્ટ છે. કોઈને કહેવું નહીં પડે તું દેહ છે. એટલે આ તાદાત્મ્ય પણ બહુ સહજ છે. પણ લક્ષ્ય શું છે? બ્રહ્મ. તો એનો અર્થ શું થયો? આ તાદાત્મ્ય પણ છોડીને તાદાત્મ્ય પણ ક્યાં કરવાનું છે? પેલા બ્રહ્મમાં કરવાનું છે. પણ અહીંયા સહજ તાદાત્મ્ય પણ છે એટલે એને છોડવા માટે શું કરવું પડે? અભ્યાસ્યમાન, અભ્યાસ કરવો પડે. જો એટલે વારંવાર એક જ વસ્તુ જો તમારા મનમાં દ્રઢ થઈ જાય, હું શરીર નથી. આ ધ્યાન કરીએ ને તો ધ્યાનમાં આ જ કરવાનું, હું શરીર નથી. બસ આટલું જ ધ્યાન કરો. વિચારો, જેમ ઘરમાં તમે રહો છો એમાં શરીરમાં તમે શું છો? રોજ જો પાંચમા અધ્યાયમાં જોઈ ગયા. જો વિચાર, આ શરીર શું છે? નવદ્વારે પૂરે દેહી. આ નવદ્વાર વાળી શું છે? પૂરી છે, નગરી છે. શરીરમ ગૃહમ, આ બધે જ આ ચર્ચા છે. આત્મા ત્વમ ગિરિજામતી. ત્યાં પણ શું કહ્યું? હે ભગવાન, તું આત્મા છે. ગિરિજામતી શરીરમ ગૃહમ. આ શરીર શું છે? ઘર છે. આગળ જોઈ ગયા, આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતુ. આ શરીર રજો અનેક પ્રકારના દ્રષ્ટાંત આપે. શાસ્ત્ર શું કરે છે? આ આત્મા બ્રહ્મ છે સમજવા માટે શું કરે છે? અનેક પ્રકારના દ્રષ્ટાંત આપે. પણ એક આ બધા દ્રષ્ટાંતમાં એક વસ્તુ સામાન્ય છે કે હું શરીર નથી. રથમાં આત્મા રથી છે, રથ સ્વામી છે. એનો શું થયો? રથ એ નથી. શરીરમ ગૃહમ, શરીર ઘર છે. એનો શું થયો? શરીર આત્મા નથી. આ પહેલી વસ્તુ છે. આ સમજો. પહેલી સમજદારી તો કઈ કેળવવાની છે? આ દેહ હું નથી. જો એકવાર હું દેહ નથી દ્રઢ થઈ જાય ને તો મૃત્યુ તમારામાં ભય ઉત્પન્ન નહીં કરી શકે. એને અભિનિવેશ કહેવાય. જાવ, મૃત્યુનો જે ભય છે ને એ નીકળી જાય. હું હંમેશા કહું, વેદાંતનો પહેલો ફાયદો એ છે કે મૃત્યુનો ભય નહીં રહે. અચ્છા, આગળ જોઈ છે આપણે, મૃત્યુ તસ્ય ઉપસેચનમ. જેને આત્માને બ્રહ્મ સ્વરૂપ ઓળખી લીધું એને માટે મૃત્યુ તો ચટણી સમાન છે. આ ચટણી એટલે શું છે? સામાન્ય વસ્તુ. આપણે પણ કહીએ ને સેવ મમરા છે. આ ગુજરાતી ભાષામાં બધું જ છે. આ પહેલું ફળ છે વેદાંતમાં. દ્રષ્ટ ફળ શું છે? કે મૃત્યુનો ભય નહીં રહે. કેમ? કે હું દેહ છું જ નહીં. મૃત્યુ કોનું છે? દેહનું છે. ગીતામાં પહેલા પ્રારંભમાં જ ભગવાન કહી ગયા, જો વિચાર, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ શરીરની અવસ્થા છે. કુમાર અવસ્થા કહીએ, યુવા અવસ્થા કહીએ, વૃદ્ધાવસ્થા કહીએ. કોની છે અવસ્થા? શરીરની છે, દેહીની નથી. હન્યમાને શરીરે ન હન્યંતે. શરીરનો નાશ થવા છતાં અર્જુન આત્માનો નાશ થતો નથી. પહેલું આ છે. સમજો, વેદાંતનું પહેલું પગથિયું છે કે હું દેહ નથી. પણ એને સમજવા માટે શું કરવું પડે? આલંબનમ. આ ઓમકાર એ શું છે? આલંબન છે. પણ કે બધા જ ઓમકારનો અભ્યાસ કરી શકે નહીં. જા, બહુ વર્ષો પહેલા પાંડુરંગ આઠવલેનો બહુ સરસ લેખ આવે. મેં હમણાં બહુ સ્પષ્ટ કીધું કે ઓમકાર આલંબન છે. એ કાપીને મેં મૂકી રાખ્યો હતો, ક્યાંક ખબર નથી, પણ એ લેખ બહુ સરસ હતો કે
ઓમકારનો અભ્યાસ જે છે એ માત્ર ને માત્ર સંન્યાસીઓ માટે. દાખલ તો કે તો પછી જે ગ્રહસ્થ છે એનું આલંબન શું? તો કે એને આલંબન આ જપ છે. જપાત સિદ્ધિ જપાત સિદ્ધિ જપાત સિદ્ધિ બ્રાહ્મણસ્ય. બ્રાહ્મણ એટલે એને બ્રહ્મનું ચિંતન કરવું હોય તો શ્રેષ્ઠ કયું છે? જપ. આજકાલ છે ને આ બધા પૂજા પાઠ બધા કરે, ધ્યાન બધા કરે, પણ જપ એ શું થઈ ગયું? પણ ખરેખર વૈદિક સંસ્કૃતિમાં 4 આશ્રમમાં જપ છે. પેલો બ્રહ્મચર્ય આશ્રમ પ્રારંભ થાય એટલે ગાયત્રી મંત્ર એને શું કરવામાં આવે? ગાયત્રી મંત્રનો ઉપદેશ કરી જ દેવાનો. પછી એ બ્રહ્મચર્ય આશ્રમ પછી ગ્રહસ્થ આશ્રમમાં આવે ત્યારે પણ એને ગાયત્રી તો શું કરવાનું? જપ કરવાનો જ છે. વાનપ્રસ્થમાં એને જપ કરવાનો જ છે અને સંન્યાસીએ પણ શું કરવાનું? જપ કરવાનો. કેટલીક વસ્તુમાં વિકલ્પ નથી. આ સમય મનુષ્ય જીવનમાં કેટલીક બાબતોમાં આપણને વિકલ્પ નથી. પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ કહેતા, જેમ આપણને ભોજન અને જળ એમાં વિકલ્પ છે. જો વિચાર, ભોજન ને જળમાં તમારી પાસે કોઈ વિકલ્પ છે? હવા માટે તમને કોઈ વિકલ્પ છે? નહીં. જે ભોજન જળ અને વાયુ એ જીવન છે, એમાં કોઈ ઓપ્શન નથી. એ જ રીતે મનુષ્ય જીવન જે છે એમાં કેટલીક વસ્તુ જે છે એ વિકલ્પ નથી, એ ફરજિયાત છે. જપ કરવો એ શું છે? એ ફરજિયાત છે. એટલા માટે વિભૂતિ યોગમાં ભગવાન શું કહી ગયા? યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. સર્વ યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. રોજ જપ કરવાનો જ હોય. અને એ મંત્ર જે છે એ મંત્રનો અર્થ જ શું થાય? મનનાત્રાયતે ઇતિ મંત્ર. સતત જે એનું મનન કરવામાં આવે તો એ તમારી રક્ષા કરે. ત્રાયત એટલે શું છે? એ તમારી બુદ્ધિની રક્ષા કરે. ઈષ્ટદેવના મંત્રનો જપ કરીએ એનાથી પણ શું થાય? અભ્યસ્યમાનેન સંક્રિયમાણ. આ પ્રકારથી પેલો જપનો જયારે અભ્યાસ કરવામાં આવે તો બુદ્ધિ શું થાય? સંસ્ક્રિયમાણ. અત્યારે બુદ્ધિ કેવી છે? વિક્રિયમાણ. અત્યારે કેવી છે? વિકૃત છે. પોતાને દેહ માનવું એ વિકાર છે. પોતાને ઇન્દ્રિય મન બુદ્ધિ માનવું એ શું છે? વિકાર છે, વિકૃતિ છે. પોતાને પતિ પત્ની માનવું, પોતાને માતા પિતા માનવું, આ શું છે? વિકૃતિ છે. આ સમજો. બધા વિકાર છે, પણ આપણને વિકાર કેવા લાગે? માતાજી બધું બરાબર જ છે અમારે તો. બહુ વર્ષો પહેલા અહીંયા આગળ એક ભાઈ આવતા હતા સત્સંગમાં. તો આ ભગવદ્ ગીતાનો પેલો બીજો અધ્યાય ચાલે. બીજો અધ્યાયમાં મુખ્ય પર અર્જુન શોકગ્રસ્ત હતો. અને એટલે ભગવાન શું કહે છે? નત્વમ શોચિતુમ અર્હસી. અર્જુન, આ શોક કરવો યોગ્ય. જો આ વેદાંત એટલે અલગ વસ્તુ છે. વેદાંત બહુ અલગ વસ્તુ છે. ભગવાન આ શોક નામની વસ્તુને ઉડાડી જ દે છે. એટલે પ્રારંભ ગીતાનો ક્યાંથી થયો? અશોચ્યમાન. શોચ્યમાન. જે શોક કરવા યોગ્ય નથી એના માટે અર્જુન તું શોક કરી રહ્યો છે. એટલે ભગવાન શોકને જ ઉડાડી દે. ચાલો, શોક કરવો કોઈ પણ રીતે તર્કબદ્ધ છે જ નહીં. પણ આખી દુનિયા શું છે? શોકને કોઈ સ્થાન છે જ નહીં. ભગવાન કહે છે શોકને કોઈ સ્થાન જ નથી. અશોચ્યાન શોચ્યમાનસ્ત્વમ. જે શોક કરવા યોગ્ય નથી એના માટે અર્જુન તું શોક કરી રહ્યો છે. તો જો ભગવાન તર્કથી સમજાવે છે કે આત્મા શોક કરવા યોગ્ય નથી, શરીર પણ શોક કરવા યોગ્ય નથી. આત્મા નિર્વિકારી છે. અવિનાશી તું તદ્વિદ્ધિ. અવિકાર્યો એમ ઉચ્ચર. એમાં કોઈ વિકાર થતો જ નથી. પણ ત્યારે દુઃખી થવાની જરૂર શું છે? ન જાયતે મ્રિયતે વા કદા. અને જન્મય થતો નથી, મૃત્યુ થતું નથી. તો શોકને કારણ ક્યાં છે? પણ કે આ દેહ શોકનું કારણ છે કે નહીં? કેમ? એ વિકારી છે. જે વિકારી છે એ વિકારી છે. એના માટે તમે શોક કરો એટલે એનું નિર્વિકારી બનવાનું નથી.
અને છેલ્લે ભગવાન કહે છે ધર્મમ અવેક્ષ્ય, અર્જુન ધર્મની દ્રષ્ટિએ પણ વિચારીએ તો આ તારા માટે ધર્મ યુદ્ધ છે, એમાંય તને કોઈ વિકલ્પ નથી, એમાં કઈ શોક કરવાની જરૂર છે જ ને. જે અધર્મના પક્ષમાં બેઠા છે એને તારે શું કરવું પડશે? એની સાથે તારે યુદ્ધ કરવું જ પડે. ધર્મની દ્રષ્ટિએ વિચારીએ, કર્મની દ્રષ્ટિએ વિચારીએ, આત્માની દ્રષ્ટિએ વિચારીએ, અનાત્માની દ્રષ્ટિએ વિચારીએ, શોકને કોઈ સ્થાન જ નથી. એટલે આ વિષય ચાલી રહ્યો. પેલા ભાઈ આવતા એટલે 2-4 દિવસ આવ્યા, પછી એકદમ આવતા બંધ થઈ ગયા. પછી મને મળ્યા એટલે કેમ નથી આવતા? કે મને કોઈ શોખ છે જ નહીં, તો આવીને શું કરું? વેદાંતમાં જોક શોધવા જવું જ નહીં પડે. ફાઇનાન્શિયલ સર્જિકલ સ્ટ્રાઇક થયું દાદા, તો કે પહેલો સ્ટ્રાઇક કોને થયો? એમ કે આ સમજો તો કે પહેલું સ્ટ્રાઇક જે થયું ને તો કે પત્ની પર થયું. કેમ કે બધું એનું ગુપ્તધન બહાર આવી ગયું. પેલું સાડી નીચે, ડબ્બામાં, આ બધું. જેવો પેલા એમ કીધું ને કે બેંક ક્યાં જાવ છો? કે બેંકમાં પૈસા, આ હું તમને 15,000 આપું, બદલી આવજો. શોક ને કઈ સ્થાન નથી જશે. છતાં શું છે? ભય સ્થાન શતાની ચ શોક સ્થાન સહસ્રાણી આવિશંતિ દિને દિને મૂઢા. આ જગતમાં શું છે? ભયના સેંકડો સ્થાન છે. આ જગતમાં શોકના હજારો કારણ છે. પણ કે આ વિષય એમાં કોણ પ્રવેશે છે? મૂઢા. જે મૂર્ખ છે, મૂર્ખ એટલે જે અવિચારી છે અથવા કુવિચારી છે, એટલે મૂર્ખ છે. જે યોગ્ય પ્રકારે વિચાર કરવા સમર્થ નથી એને મૂર્ખ કહેવાય. એ વિચારો તો છે, નથી વિચારતો એવું નથી, જો સમજવાનું. પણ એને વિચારવાની જે દિશા છે એ શું છે? ખોટી દિશા પકડેલી છે. ગાંડો હોય ને એ વિચારતો તો હોય જ. જો કોઈનો પણ આ ભગવાને મગજ એવું બનાવ્યું છે કે વિચાર તો શું થવાના, એ ચાલતા જાય, પણ એ એની રીતે વિચારતો હોય. ખોટા વિચાર એ આપણા દુઃખનું કારણ છે. આ સમજો. અવિચાર નહીં, કુવિચાર આપણા દુઃખનું કારણ છે. કુવિચાર કયો છે? હું દેહ છું. જો આ સમજો, પહેલો જ કુવિચાર કયો છે? હું દેહ છું. છે જ ને. આમ આ જગતમાં ભયના અનેક કારણો છે. આ જગતમાં શોકના અનેક કારણો દેખાય છે આપણને, પણ એ ક્યાં સુધી એ શોકના કારણો છે? હું દેહ છું એ તમે માની રહ્યા છો ત્યાં સુધી જ છે. મૃત્યુ પણ તમને ક્યાં સુધી ભયભીત કરે? જ્યાં સુધી તમે પોતાને દેહ માનો છો ત્યાં સુધી જ મૃત્યુ તમને દુઃખી કરે છે. પણ હું દેહ નથી એ સમજવા માટે આલંબન માત્ર ને માત્ર ઓમકાર નથી. જપ કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, ધ્યાન કરીએ. ગીતાના 6ઠા અધ્યાયમાં ભગવાન આપણે આ ધ્યાન દર્શાવી જ ગયા. ધ્યાન કરીએ ને ત્યારે આ જ ધ્યાન કરવાનું. હું દેહ નથી, હું દેહમાં રહું છું. છે જ નહીં તે. પણ એ પેલું દેહમાંથી બુદ્ધિને હટાવવા માટે શું કરવું પડે? પેલો જપ કરીએ. જપ કરીએ એટલે આપણી બુદ્ધિ શું થવાની? ઈશ્વર ચિંતનમાં લાગે, એટલે દેહ ચિંતન શું થઈ જાય? છૂટી જાય. આ પૂજા જે કરીએ પણ શું છે? જો આ સમજો, આ બધું 68 બનાવેલી વસ્તુ નથી. જેમ ઘરમાં કોઈ અતિથિ આવે તો એને આપણે શું કરીએ?
એને આવો કહીએ, એને આસન આપીએ, એને પાણી આપીએ, એને હાથ પગ મોં ધોવડાવીએ, બસ એ જ ભગવાન સાથે કરવાનું. આવાહનમ, ભગવાને શું કર્યું? ભગવાને બોલાવ્યા, આવાહન કર્યું. આસનમ, ભગવાને આસન આપ્યું. પાદ્યમ, ભગવાનના ચરણને શું કર્યું? પ્રક્ષાલન કર્યું. અર્ઘ્યમ, ભગવાનના હાથ ધોયા. આચમન્યમ, ભગવાને કોગળા કર્યા. સમજો, એ જ છે બધી વસ્તુ. પછી એને સ્નાન કરાવ્યું ભગવાનને. તો સ્નાન કરાવ્યું પછી શું કરવા? વસ્ત્ર, અલંકાર, તિલકમ. જેટલું આપણે ઈશ્વરની પૂજા પાઠ કરીએ, ઈશ્વરના નામનો જપ કરીએ, તો પેલું દેહ બુદ્ધિનું ચિંતન શું થવાનું? છૂટી જ જવાનું. આ બધા આલંબન કહેવામાં આવે. દેહ ચિંતનમાંથી દેહ ઉપર, જો આ દેહ જયારે શબ્દ હું વાપરું ને, આ સમજવાનું. દેહ કહીએ એટલે સ્થૂળ જ નહીં, સૂક્ષ્મ શરીર પણ એમાં, એને પણ શરીર જ કહેવાય. આ ભૌતિક જે શરીર છે એને સ્થૂળ દેહ કહેવામાં આવે. પણ મન, બુદ્ધિ, અહંકાર, ઇન્દ્રિય, પ્રાણ, આ બધું શું છે? સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરને સાધન કહેવામાં આવે. આ કેવું છે? આયતનમ, આ રહેવાનું એક સ્થાન છે. અને પેલા મન, બુદ્ધિ, ઇન્દ્રિયો જે છે એ શું છે? સાધનમ. ભોગ, ભોગ એટલે નિયમ તત્વબોધ વાંચવાનું. કેમ? પંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ ભોગાયાતનમ. આ શરીર શું છે? આયાતનમ છે, કાઉન્ટર છે, સ્થાન છે, જે આપણે રહીને શું કરીએ છીએ? આ જગત સાથે વ્યવહાર કરી શકીએ છીએ. પણ કે અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ ભોગ સાધનમ. આ સૂક્ષ્મ શરીર શું છે? સાધન છે. પુષ્પ જોવું છે તો એના માટે સાધન શું છે? આંખ છે. સમજવું છે તો એના માટે સાધન શું છે? બુદ્ધિ છે. આ બધા શું છે? સાધન છે. પણ એમાં પણ પેલી અહમ બુદ્ધિ કરી દીધી એટલે શું થઈ ગયું? હું ઇન્દ્રિય, હું મન, હું પ્રાણ. હું ઇન્દ્રિય કીધું. આ તાદાત્મ્ય પણ જ આપણને દુઃખી કરે. એ તાદાત્મ્ય છોડવા માટે શું કરવામાં આવે? આ આલંબન આપણને આપવાનું. શરીર હું નથી તો પછી શું છે? મૃત્યુ શક્ય નથી. સૂક્ષ્મ શરીરનું પણ મૃત્યુ છે, આ સમજો. પણ શું સૂક્ષ્મ શરીર છું જ નહીં. એ સૂક્ષ્મ શરીર તો શું છે? સાધન છે. પણ એમાં પણ આપણે શું કર્યું? પેલી અહમ બુદ્ધિ કરી દીધી. દેહ પડી જાય તો શું કહીએ? હું પડી ગયો. કેમ? પેલું દેહના સાથે તાદાત્મ્ય પણ છે. આંખ જોઈ શકતી નથી, હું આંધળો થઈ ગયો. જા વિચાર છે. અંધાપો એ આંખનો ગુણધર્મ છે, પણ એને પણ શું કરી દીધું? હું બહેરો થઈ ગયો. તો ઇન્દ્રિયો સાથે શું થઈ ગયું? તાદાત્મ્ય પણ કર્યું. હું ચંચળ છું. મન ચંચળ છે પણ શું કરી દીધું? હું ચંચળ છું, હું મૂર્ખ છું, હું સમજી શકતો નથી. પણ એ ગુણધર્મ કોનો છે? બુદ્ધિનો છે. મને ભૂખ લાગી, મને તરસ લાગી, આ ગુણધર્મ કોનો છે? પ્રાણનો છે. પણ એ બધા ગુણધર્મ શું કરે? હું ભૂખ્યો. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, આંબાની ડાળે બેસી. ભૂખ અને તરસ એ પ્રાણનો ગુણધર્મ, પણ એને પણ શું કરી દીધું? પોતાનો માની લીધું. માતાજી આમ સીધું જ હું દેહ નથી હું વિચારું તો ચાલે કે નહીં? કરી જો ના પાડવાની થઈ. આટલા વર્ષના આ શાસ્ત્ર અધ્યયનમાં એક વસ્તુ શીખી ગઈ, કોઈને ક્યારે ના પાડે. કારણ કે આપણી નાની કોઈ અસર જ નથી. એને જે કરવું એ કરવાનો જ છે. તમે ગમે એટલી ના પાડે. અને અત્યારે કરવા છે પેલો નાનપણથી જ આદત છે. પેલાને આપણે પહેલા ભાઈ તું ખુરશી પર ચડતો નહીં, એ પહેલો ચડે. જા એટલે તો કે પેલો 2 વર્ષનો કહીએ કે 80 વર્ષનો કહીએ, એ બાળક બુદ્ધિ તો શું છે? એની એ જ છે.
ગમે એટલું ના પાડીએ એને કઈ અસર જ નથી. આ સમજો. સિગરેટ પર તક લખવાનું શું છે, ઇન્જુરિયસ ટુ હેલ્થ, એ કોઈ ફરક જ નહીં પડે. જા સમજો. એ ગુજરાતીમાં કહેવત છે, આ વિચારી જોજો. તમાકુના ખેતરમાં વાળની જરૂર પડે નહીં. તમે જોજો, અહીંયાથી હાઈવે પર જાઓ ને તમે, વડોદરા પછી તમે જુઓ બધી ખેતી કઈ છે, તમાકુની. કોઈ વાળ જ નહીં પડે. જાઓ વિચાર. કેમ? પેલો ગધેડો તમાકુ ખાતો નથી, બકરી પેલી ગાય કહીએ, ગધેડો કહીએ, બકરી, કોઈ તમાકુ ખાતું જ નથી, એટલે વાળની જરૂર પડે જ નહીં. અને મનુષ્ય શું કરતો ફરે? 24 કલાક પેલો મોઢામાં હોય જ. એનો અર્થ શું થયો? વેદમાં બધી જ ચર્ચા છે કે આ મનુષ્યનો એક સ્વભાવ છે. એને ખબર છે કે આ મને નુકસાન કરનારું છે, છતાં એને પેલો ભોગ બુદ્ધિ જતી નથી એની. માતાજી ડાયાબિટીસ થઈ ગયો, 2+ આવ્યું, પણ માતાજી હવે મીઠાઈ તો ખાવી જ પડે. ભોગ બુદ્ધિ કહેવાય. જા આ બધામાંથી છૂટવું હોય તો શું છે? આલંબનની જરૂર પડે. શ્રેષ્ઠ આલંબન ઓમકાર છે, પણ ઓમકાર બધા માટે નથી. આ સમજ. એને 2 કારણ છે. આ સમજ. પહેલું કારણ એ છે કે જેમ બાળકના હાથમાં આપણે ચપ્પુ આપીએ નહીં, કેમ નહીં આપીએ? એને કેટલું નુકસાન. જે ચપ્પુ ધારદાર હોવું શ્રેષ્ઠ વસ્તુ છે, ધારદાર ચપ્પુ એ શ્રેષ્ઠ જ કહેવાય, પણ એ બાળકના હાથમાં આપી શકીએ નહીં. કારણ કે કેમ વાપરવું અને કેટલા પ્રકારથી એ નુકસાન કરી શકે છે, હજી એ સમજદારી કે પરિપક્વતા એનામાં આવી નથી. એ જ રીતે જે વ્યક્તિનું મન હજી પૂરું પરિપક્વ બન્યું નથી અને એને જો ઓમકાર આપી દેવામાં આવે, જેવી હાલત પેલે બાળકની થાય ને, બાળક પોતાને નુકસાન પહોંચાડે. એમ આમ ઓમકારનું ઉપાસના જો કરવામાં આવે તો એ તમારા મનને શું કરે? તમને એ ઉપયોગી થવાને બદલે એ તમને નુકસાન કરતા. જા સમજો. આ બધી દવાઓ જે પણ બજારમાં મળે ને, એ બધી જ દવા આપણને કામ નહીં આવે. આ સમજ. આપણા શરીરને જે અનુકૂળ હોય એ આપણે વાપરી શકીએ. બીજું, આ એક કારણ છે. બીજું કારણ એ છે કે ઓમકારનો અભ્યાસ જે છે એ મનમાં વૈરાગ્ય કેળવે. પેલાને નોકરી ધંધાએ જવાનું છે, પેલાને ઘર સાચવવાનું છે, છોકરાઓનો બાળકોનો ઉછેર કરવાનો છે, અને જો એના મનમાં વૈરાગ્ય આવી ગયો તો એનો ગ્રહસ્થ ધર્મ શું થવાનો? પછી એના મગજમાં એક જ વિચાર. સમજો, હકીકત છે, ઓમકારનો તમે અભ્યાસ જો કરો ને તો તમારું પહેલા મગજમાં એ જ વિચાર, બધું ઘર-બાર છોડીને નીકળી જાઉં. પણ કે માતાજી નીકળી જાઉં તો ચાલે કે નહીં? આ ગુજરાતી ભાષાની કહેવત મને બહુ મજા આવે, કારણ કે વેદાંત ભણા બધી કામ નહીં. બોળ્યું તો પલાળેલું તો બોળવું પડે. જ સમજો, એક વાર ગ્રહસ્થ ધર્મનો આરંભ થઈ ગયો, અડધેથી છોડાય એવી કોઈ શક્યતા નથી. એટલે ગ્રહસ્થ જો ઓમકારની ઉપાસના કરે તો એને પછી શું થવાનું? પેલું છોડીને ભાગી જવાની ઈચ્છા થાય, પણ એ હજી તૈયાર નથી ભાગવા માટે. કેમ? આગળ મેં કહ્યું ને, પેલો કેમ્પમાં 2 દાડા ડાયો રહે, તો ત્રીજો દિવસ થાય પાછું શરૂ થઈ જ જાય, ક્યાંથી આવ્યા, કેટલા છે, પરણી ગયા કે નહીં. એટલે આપણી બુદ્ધિ જ્યારે હજી તૈયાર નથી, અને જો આપણે ઓમકારની ઉપાસના કરીએ તો વ્યક્તિગત રીતે પણ નુકસાન છે, વ્યવહારિક રીતે વિચારીએ તો પણ શું થવાનું? એ આપણને માટે યોગ્ય નથી. પણ એને બદલે શું કરવાનું છે? આ જપ કરવાના છે, પૂજા પાઠ કરીએ, ધ્યાન કરીએ. ધીમે ધીમે આપણી બુદ્ધિમાં શું થાય? એ સંસ્કાર પડે. એ સંસ્કાર શું છે? જો અભ્યાસની ચર્ચા કરીએ આપણે
અભ્યાસ દ્વારા શું કરવાનું છે? અભ્યસ્યમાનેન સંસ્ક્રિયમાણઃ. અભ્યાસ દ્વારા આપણી બુદ્ધિને શું કરવાની છે? સંસ્કૃત કરવાની છે. સંસ્કરણ આપણી બુદ્ધિનું કરવાનું છે. અને જેમ એ સંસ્કરણ વધતું જશે એમ સંસ્કરણ થશે તો શું થશે? અપ્રતિબંધેન. આપણી બુદ્ધિમાં આત્મા બ્રહ્મ છે એ સમજવા માટેના જેટલા પણ પ્રતિબંધકો છે એ બધા પ્રતિબંધકો ધીમે ધીમે શું થવાના? નિવૃત્ત થતા જાય. અને એકવાર પ્રતિબંધકની નિવૃત્તિ થઈ ગઈ તો હું બ્રહ્મ છું એ જ્ઞાન અવશ્ય થાય. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતોમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.